નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપણે મારી ચેનલ યુટ્યુબ ઉપર ભેગા થયા છીએ ત્યારે સરસ મજાનું રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર એની અંદર આજે આપણે વાત કરવાની છે કે એસિડ બેઝ અને ક્ષાર એની અંદર લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો એની અંદર બેઝિક માહિતી આપણે મેળવેલી હતી. એમાં એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા અને અલગ અલગ એસિડો જે છે, પ્રબળ એસિડ કોને કહેવાય, નિર્બળ એસિડ કોને કહેવાય, એના રિલેટેડ બેઝિક માહિતી મેળવેલી હતી અને સૂચક કોને કહેવામાં આવે છે એના વિશે માહિતી મેળવેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાર્ટ કરીશું સરસ મજાનું રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર છે ધોરણ 10 બરાબર. બેઝિકથી લઈ એડવાન્સ સુધી આપણે જશું ચેપ્ટરની અંદર. ઓકે, કારણ કે આની અંદર ઘણા બધા સંયોજનોના જે સૂત્રો આવે છે એની અંદર વિદ્યાર્થીઓને ઘણા બધા ડાઉટ હોય છે કે ભાઈ આ સંયોજનોના સૂત્રો કેવી રીતે બનાવવામાં આવે છે. તો એની અંદર મુખ્યત્વે તમને કોઈ પણ પરમાણુ જે આપેલો છે એ પિરિયોડિક ટેબલની અંદર આપને ખબર છે 118 તત્વો છે, પરમાણુ છે. તો 118 તત્વો પૈકી તમને ધોરણ 10ની અંદર 1 થી 30 તત્વોના નામ એટલે કે સંજ્ઞા સાથે નામ અને એનો પરમાણુય ક્રમાંક છે, એટોમિક નંબર એ તમને ખબર હોવો જોઈએ. એના આધારે તમે ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન એટલે કે ઇલેક્ટ્રોન રચના બનાવી શકો છો. કારણ કે તમને ખબર છે કે પિરિયોડિક ટેબલની અંદર જેટલા તત્વોનો ક્રમાંક હોય, માની લો કે સોડિયમ છે બરાબર, તો સોડિયમ છે એ સોડિયમનો પરમાણુ ક્રમાંક આપને ખબર છે કે 11 નંબરનું તત્વ છે પિરિયોડિક ટેબલની અંદર. સોડિયમ 11 છે, Na 11 નંબરનું તત્વ છે. ઓકે, ત્યાર પછી ઉપર જે લખેલો હોય છે એ એનો પરમાણુ ભારાંક હોય છે એટલે એને કહેવામાં આવે છે એટોમિક માસ. ઓકે, તો અહીંયા એનો પરમાણુ ક્રમાંક છે, એટોમિક નંબર છે, એટલા જ એની અંદર શું હોય છે, ઇલેક્ટ્રોન હોય છે અને એટલા જ એની અંદર પ્રોટોન હોય છે બરાબર. જો તમારે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો અહીંયા જે આ પરમાણુ ભારાંક આપેલો છે જેને એ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે અને 11 જે આપેલું છે પરમાણુ ક્રમાંક છે એને Z વડે દર્શાવવામાં આવે છે. તો તમારે ન્યુટ્રોનની સંખ્યા શોધવી છે સોડિયમ પરમાણુની અંદર, તો ન્યુટ્રોન બરાબર A-Z કરવું પડે. A-Z કરશો એટલે 23 - 11 કરવા પડશે બરાબર. 23 - 11 કરશો એટલે આની અંદર 12 ન્યુટ્રોન આવશે. કેટલા ન્યુટ્રોન આવશે? 12. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. એટલે તમારે તત્વોના નામ છે એ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે જો તમારે આ ચેપ્ટર છે એ ચેપ્ટર સારી રીતે પ્રિપેરેશન કરવું હોય તો બરાબર. કારણ કે અત્યારે કેવું હોય કે તમે 11-12 સાયન્સની અંદર જશો તો 11-12 સાયન્સની અંદર જે પરમાણુય ક્રમાંક છે એ પરમાણુય ક્રમાંકના આધારે એની ઇલેક્ટ્રોન રચના આવશે બરાબર. કારણ કે આખો પરમાણુ હોય એ પરમાણુની અલગ અલગ કક્ષા હોય, એ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે એ પરિભ્રમણ કરતો હોય છે, રિવોલ્યુશન કરતો હોય છે. એ બહુ ડીપની માહિતી છે. પણ આપણે ચેપ્ટર ઉપર આવીએ તો ચેપ્ટરની અંદર આપણે આગળ સ્ટાર્ટ કરીએ. આ બધી વસ્તુ આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી, મેં તમને બતાવેલી હતી કે ભાઈ એસિડ બેઝની અંદર સૂચક કોને કહેવામાં આવે છે અને એ સૂચકના પ્રકાર મેં તમને કીધા હતા કે કુદરતી સૂચક છે, કૃત્રિમ સૂચક છે, જ્ઞાનેન્દ્રિય સૂચક છે. ઓકે, તો સૂચક એટલે કે એસિડ બેઝની કસોટી કરવા માટે વાપરવામાં આવે છે. ઓકે, એને આપણે સૂચક કહીએ છીએ, ઇન્ડિકેટર્સ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે લાસ્ટ જોયું હતું કે ખાદ્ય પદાર્થોમાં વપરાતા એસિડો જે નિર્બળ એસિડ છે, જેને ખાઈ શકાય છે, ઓકે, નુકસાન કરતા નથી, તો એવા બધા એસિડના નામ પણ મેં તમને લખાવ્યા હતા. આની અંદરથી આ બધા જે તમને ખાદ્ય પદાર્થની અંદર એસિડો આપેલા છે એની અંદરથી MCQ સવાલ બની શકે છે, MCQ સવાલ બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ચેપ્ટરની અંદર ખૂબ જ અગત્યની વાત કરવાની છે એ જે છે રિએક્શનો, એટલે કે કયા પ્રકારની પ્રક્રિયાઓ આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણવાની છે એનું ડિટેલમાં એક્સપ્લેનેશન હું તમને આપી દઉં છું શોર્ટમાં. તમારી ટેક્સ્ટબુકની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ આપેલા છે, એક્સપેરિમેન્ટ આપેલા છે બરાબર, એ સમજવાના જ છે આપણે. પણ એની પહેલાં ફાઉન્ડેશન છે કે ભાઈ કોઈ વસ્તુનું બે એસિડ અથવા બેઝ પ્રક્રિયા કરે, રાસાયણિક પ્રક્રિયા કરે તો ફાઇનલી તમને જે પ્રોડક્ટ મળે છે એની અંદર શું મળે છે, અથવા તો એસિડ છે મેટલ સાથે પ્રક્રિયા કરે, રિએક્શન કરશે તો ફાઇનલી પ્રોડક્ટ જે તમને મળે છે એ શું મળવાની છે, અથવા મેટલ ઓક્સાઇડ છે, નોન મેટલ ઓક્સાઇડ છે બરાબર, એની પ્રક્રિયા વોટર સાથે કરવામાં આવે
તો એ પ્રોડક્ટ તરીકે આપણે શું આપે છે એના વિશે આજે વાત કરવાની છે. તો અલગ અલગ આપણે આ ચેપ્ટરની અંદર ભણવામાં આવતી પ્રક્રિયાઓ વિશે વાત કરું તો અહીંયા હું હેડિંગ મારું છું કે પ્રક્રિયાઓ આપણે કઈ કઈ ભણવાની છે. પ્રક્રિયાઓ એટલે કે રિએક્શન્સ. તો વિદ્યાર્થી મિત્રો આ રિએક્શનોની અંદર તમારી ટેક્સ્ટ બુકની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપેલી છે કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. ઓકે, એસિડ છે, એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા પહેલી રિએક્શન આપેલી છે. હું થોડુંક અહીંયા તમને વ્યવસ્થિત રીતે ડ્રો કરી દઉં એટલે તમને આઈડિયા આવી જાય. પહેલી રિએક્શન છે એસિડ કોઈ પણ પ્રકારનો એસિડ હોય, બરાબર છે, પ્રબળ એસિડ, નિર્બળ એસિડ. ઓકે, પણ એની અંદર આપણે સ્પેશિયલ પ્રકારના એસિડ છે એ મુખ્યત્વે આપણે 3 પ્રકારના એસિડનો યુઝ કરવાનો છે. સૌથી વધારે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ, બરાબર. તો એસિડની જો ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે, ધાતુ એટલે મેટલ, વિદ્યાર્થી મિત્રો, ધાતુ એટલે મેટલ સાથે પ્રક્રિયા કરાવવામાં આવશે તો એની અંદર તમને મુખ્યત્વે પ્રોડક્ટ તરીકે એટલે કે નિપજ તરીકે તમને ક્ષાર પ્લસ હાઇડ્રોજન ગેસ વાયુ સ્વરૂપે હોય છે. એટલા માટે હું એને અપવર્ડ ડાયરેક્શનમાં બતાવું છું. એનો મિનિંગ એવો થાય છે કે રિએક્શન જે આ રિએક્ટન્ટ છે, રિએક્ટન્ટ એ પ્રક્રિયા કરે છે એ દરમિયાન તમને જે પ્રોડક્ટ મળે છે એની અંદર હાઇડ્રોજન ગેસ છે એ ધુવાડા સ્વરૂપે બહાર નીકળે છે. ઓકે, તો એ એક પ્રકારની એક્ઝોથર્મિક રિએક્શન પણ કહી શકાય. તો ક્ષાર પ્લસ હાઇડ્રોજન ગેસ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ધાતુની. તો બીજી નેક્સ્ટ રિએક્શન છે બેઝ લેવાનો છે. કોઈ પણ પ્રકારનો બેઝ, વિદ્યાર્થી મિત્રો, બેઝની પ્રક્રિયા જો તમે ધાતુ સાથે કરાવશો, મેટલ પીરિયોડિક ટેબલની અંદર ઘણી બધી મેટલો છે, 90 અપ એટલે કે 90 કરતાં પણ વધારે મેટલો છે, બરાબર. 22 જેટલી અધાતુ છે એટલે કે નોન મેટલ છે અને 6 થી 7 જેટલી મેટાલોઇડ્સ છે એટલે કે અર્ધધાતુઓ છે, જે તમને ખબર હશે, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, બરાબર. એ બધી જે છે એ અર્ધધાતુ છે, મેટાલોઇડ છે, બરાબર. નથી ધાતુનો ગુણધર્મ, નથી અર્ધધાતુનો ગુણધર્મ, વચ્ચેની કેટેગરીમાં આવે છે, બરાબર. એટલે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર નંબર 3 છે ધાતુ અને અધાતુ, મેટલ અને નોન મેટલ, એની અંદર આપણે ઘણા બધા અપવાદ ભણીશું, બરાબર. કારણ કે કેમિસ્ટ્રી ઇઝ નોટ કેમિસ્ટ્રી વિધાઉટ એક્સેપ્શન, બરાબર. અપવાદ વગર કેમિસ્ટ્રી છે એ શક્ય નથી, એટલે અપવાદ તો આવવાના જ છે. આપણે આ લાઈફની અંદર પણ આપણા મિત્રો ઘણા બધા હોય તો એમાં પણ અપવાદ હોય ને. કોક આપણે જે કરવું હોય એનાથી વિરુદ્ધ લોકો રિએક્શનો કરતા હોય એટલે એ અપવાદ કહેવાય, બરાબર. તો બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા કરાવશું તો પણ આપણે ક્ષાર એટલે કે સોલ્ટ પ્લસ હાઇડ્રોજન ગેસ રિલીઝ થાય છે, હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરશે, બરાબર છે. થર્ડ રિએક્શન છે આપણી ભણવાની. થર્ડ રિએક્શન ખૂબ અગત્યની છે બાળકો, ખૂબ જ અગત્યની છે. એક્ઝામ એટલે કે તમારા બોર્ડ રિલેટેડ એક્ઝામની અંદર પૂછાઈ શકે તેવી પ્રક્રિયા છે એસિડની બેઝ સાથેની પ્રક્રિયા. એસિડ પ્લસ બેઝ એની પ્રક્રિયા તમે કરાવશો તો તમને ક્ષાર અને પાણી મળે છે, સોલ્ટ એન્ડ વોટર, ક્ષાર અને પાણી. આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે, ન્યુટ્રલાઇઝેશન રિએક્શન, બરાબર છે. એસિડ છે એ બેઝની અસર નાબૂદ કરે છે અને બેઝ છે એ એસિડની અસર નાબૂદ કરે છે, બરાબર. ત્યાર પછી ચોથા નંબરની પ્રક્રિયા આપણે ભણવાની છે. ચોથા નંબરની પ્રક્રિયા એની અંદર ધાતુનો કાર્બોનેટ. હવે આ ધાતુનો કાર્બોનેટ કોને કહેવાય? અથવા ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ, એની પ્રક્રિયા કરાવશું કોની સાથે બાળકો? એસિડ સાથે કરાવશું તો આપણે પ્રોડક્ટ શું મળે છે? ધ્યાન રાખજો. આપણે આની અંદર આ જે બ્રોડ મેપ છે, બરાબર, એ જ યાદ રાખવાનો છે. પછી તમને કોઈ પણ રિએક્શન પૂછશે એટલે તમને 100% આવડી જશે, ગેરંટી આપું છું, બરાબર. કારણ કે આની અંદર આપણે એસિડ કોઈ પણ તમે લઈ શકો છો, બેઝ કોઈ પણ લઈ શકો છો અને ધાતુનો કાર્બોનેટ કોને કહેવાય?
કઈ રીતે લેવો એ હમણાં હું તમને કહું છું. તો ધાતુનો કાર્બોનેટ હોય અથવા તો ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ હોય એની પ્રક્રિયા જો એસિડ સાથે કરાવશો તો તમને ફાઇનલી નિપજ મળે છે કાર્બન ડાયોક્સાઇડ ગેસ પ્લસ પાણી એટલે કે H2O વોટર પ્લસ ક્ષાર એટલે કે સોલ્ટ. વિદ્યાર્થી મિત્રો આ ત્રણ ફાઇનલી પ્રોડક્ટ મળે છે જો કોઈ પણ ધાતુનો કાર્બોનેટ અથવા તો ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટની પ્રક્રિયા તમે એસિડ સાથે કરાવશો તો તમને ફાઇનલી પ્રોડક્ટ મળે છે કાર્બન ડાયોક્સાઇડ ગેસ પ્લસ પાણી પ્લસ સોલ્ટ એટલે કે ક્ષાર. બરાબર છે. 5મા નંબરની પ્રક્રિયા છે. 5મા નંબરની પ્રક્રિયા આપણે ભણવાની છે. એની અંદર ધાતુનો ઓક્સાઇડ અથવા ધાત્વીય ધાતુનો ઓક્સાઇડની પ્રક્રિયા તમે પાણી સાથે કરાવશો H2O. અહીંયા હું લખી દઉં પાણી, અગર ઘણા બધા વિદ્યાર્થીઓને અમુકને નહીં ખબર હોય પાણીનું સૂત્ર. બરાબર, પાણી વોટર. બરાબર છે, ડ્રિંક ઓફ વોટર. રેડી. તો ધાતુના ઓક્સાઇડનો અથવા તો ધાત્વીય ઓક્સાઇડનો જો પાણી સાથે પ્રક્રિયા કરાવશું તો આપને શું આપશે? ઓનલી ફોર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઓનલી ફોર ધાતુનો ઓક્સાઇડ છે એ પાણી સાથે તમે પ્રક્રિયા કરાવશો તો તમને બેઝ આપશે. બેઝ. બરાબર છે, ઓનલી ફોર બેઝ આપશે. ધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું મળે છે? બેઝ મળે છે. અને અધાતુના ઓક્સાઇડની 6થા નંબરની પ્રક્રિયા અધાતુનો ઓક્સાઇડ એની પ્રક્રિયા પાણી સાથે કરાવશો તો તમને એસિડ મળે છે. એનો મિનિંગ એવો થઈ ગયો, MCQ બની ગયો વિદ્યાર્થી મિત્રો. MCQ તમે અહીં જોઈ શકો છો. તમને પરીક્ષાની અંદર એવું પૂછાય કે ધાતુનો ઓક્સાઇડ છે એ સ્વભાવે કેવો હોય છે? તો ધાતુનો ઓક્સાઇડ છે એ સ્વભાવે બેઝિક હોય છે કારણ કે બેઝ બનાવે છે. બરાબર. અથવા એવું પૂછાય અધાતુનો ઓક્સાઇડ સ્વભાવે કેવો હોય છે? તો અધાતુનો ઓક્સાઇડ છે સ્વભાવે એસિડિક હોય છે કારણ કે પાણી સાથેની રિએક્શન કરવામાં આવે તો એ શું બનાવે છે? એસિડ બનાવે છે બાળકો. બરાબર. તો 6 રિએક્શનો આપણી આ રીતે થઈ ગઈ 6. ત્યાર પછી 7મા નંબરની રિએક્શન છે. 7મા નંબરની રિએક્શન એની અંદર આપણે શું કરવાનું છે? તો એની અંદર આપણે જોજો તમે અહીંયા હું શું લખું છું. આ જે ન્યુટ્રલાઇઝેશન રિએક્શન છે આ 3જા નંબરની એસિડની બેઝ સાથેની પ્રક્રિયા. બરાબર છે. એના આધારે હું લખું છું કે 7મા નંબરની રિએક્શનની અંદર જો એસિડની પ્રક્રિયા આપણે કોની સાથે કરાવશું? તો આપણે એસિડની પ્રક્રિયા છે એ ધાતુના ઓક્સાઇડ સાથે કરાવશું. ધાતુનો ઓક્સાઇડ સાથે શા માટે કરાવી? કારણ કે એસિડ પ્લસ બેઝ મેં લખ્યું છે. બેઝ શા માટે? કે ધાતુનો ઓક્સાઇડ છે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું બનાવે છે? બેઝ બનાવે છે. એટલે એસિડ પ્લસ બેઝ એટલે આપણે ફાઇનલી પ્રોડક્ટ તો આ જ મળવાની છે, ક્ષાર અને પાણી. ક્ષાર પ્લસ પાણી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ક્ષાર અને પાણી. અને 8મા નંબરની રિએક્શન છે 8મા નંબરની રિએક્શન એની અંદર બેઝની પ્રક્રિયા કરાવવાની છે. અહીંયા બેઝ લખ્યું છે તો હવે આપણે એસિડ લેવો પડશે. બરાબર. તો એસિડ કોણ આપે છે? એસિડ આપે છે અધાતુનો ઓક્સાઇડ. બરાબર. આપણે એ પ્રોડક્ટ તરીકે શું આપે છે? એસિડ. તો બેઝની પ્રક્રિયા જો અધાતુના ઓક્સાઇડ સાથે કરાવવામાં આવે તો આપને ફાઇનલી શું મળે છે? ક્ષાર અને પાણી. વિદ્યાર્થી મિત્રો આ બધી રિએક્શનો છે એ ખૂબ અગત્યની છે. આપણે આટલી ભણવાની છે. બરાબર છે. આટલી વસ્તુ આપણે ભણવાની છે. અને આ રિએક્શન છે, આ રિએક્શન હું તમને બાજુમાં એ લખી દઉં. આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. તટસ્થીકરણની પ્રક્રિયા. બરાબર. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીંયા મેપ બતાવી દીધો. હવે બીજી વાત કે આપણે અહીંયા મેં તમને એમ કીધું કે ધાતુનો કાર્બોનેટ કોને કહેવાય અને ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ કોને કહેવાય. તો એના વિશે હું તમને થોડી વાત કરી દઉં કે ધાતુનો કાર્બોનેટ છે ને બાળકો, ધાતુનો કાર્બોનેટ
બરાબર, ધાતુના કાર્બોનેટની અંદર તમને ખબર છે, તમે ભણો છો સોડિયમ કાર્બોનેટ Na2CO3, બરાબર છે, સોડિયમ કાર્બોનેટ Na2CO3, બરાબર. આ શેનું અણુસૂત્ર છે? આ સૂત્ર છે ધોવાના સોડાનું, કપડાં ધોવાના સોડા આવે એનું અણુસૂત્ર છે Na2CO3, બરાબર. તો આ સોડિયમ ધાતુ છે અને આ કાર્બોનેટ છે, એટલા માટે આ સોડિયમ કાર્બોનેટને કહેવામાં આવે છે ધાતુનો કાર્બોનેટ, અથવા તમે આમ પણ લખી શકો MgCO3, MgCO3 એટલે કે મેગ્નેશિયમ કાર્બોનેટ, બરાબર. મેગ્નેશિયમ ધાતુ છે એની સાથે કાર્બોનેટ જોડાયેલો છે તો એને કહેવામાં આવે છે ધાતુનો કાર્બોનેટ, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે કોઈ પણ તમે જે માની લો કે આગળ ધાતુ હોય અને પાછળ કાર્બોનેટ જોડાયેલો હોય, એવી રીતે તમે CaCO3 પણ લખી શકો, CaCO3. કેલ્શિયમ ધાતુ છે, બરાબર, એની સાથે કાર્બોનેટ જોડાયેલો છે તો આને પણ કહેવામાં આવે છે ધાતુનો કાર્બોનેટ. તો આ ધાતુના કાર્બોનેટની પ્રક્રિયા આપણે કરવાની છે કોની સાથે? એસિડ સાથે કરવાની છે, એસિડ સાથે. તમે કોઈ પણ ધાતુનો કાર્બોનેટ લઈ શકો બાળકો, બરાબર છે, કોઈ પણ ધાતુનો કાર્બોનેટ છે એ તમે લઈ શકો છો. અને બીજી વાત અહીંયા એ કરી છે કે ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ, બરાબર. તો ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટની અંદર હાઇડ્રોજન આવશે, ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ. તો ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ એટલે શું બાળકો? તો ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ એટલે તમે સૂત્ર ભણો છો NaHCO3, NaHCO3. આ સોડિયમ ધાતુ છે, આ હાઇડ્રોજન છે અને આ કાર્બોનેટ છે. NaHCO3 એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બરાબર છે. એને કહેવામાં આવે છે ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ. અથવા આ સૂત્ર છે એનું છે તમને ખબર હશે, ખાવાના સોડાનું અણુસૂત્ર છે, ખાવાના સોડા, બરાબર છે, ખાવાના સોડાનું અણુસૂત્ર છે. અથવા આનું બીજું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? આનું બીજું નામ છે સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, બરાબર છે. આને સોડિયમ બાયકાર્બોનેટ પણ કહેવામાં આવે છે કારણ કે આટલી વસ્તુ છે HCO3 એને બોલવામાં આવે છે બાયકાર્બોનેટ અને આગળ સોડિયમ તત્વ જોડાયેલું છે એટલે એને કહેવામાં આવે છે સોડિયમ બાયકાર્બોનેટ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ છે કે ધાતુનો કાર્બોનેટ અને ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ તરીકે તમે કોઈ પણ સંયોજન લઈ શકો છો. તમારે વસ્તુ આ યાદ રાખવાની છે, તમારે મેપ છે આ યાદ રાખવાનો છે. એટલે તમારે આ ચેપ્ટર નંબર 2 ની અંદર 50% કામ પછી પૂરું થઈ ગયું, બરાબર. પછી ખાલી આપણે અલગ અલગ જે આપણે ખબર છે કે ધોવાના સોડાની પ્રિપેરેશન એટલે કે એની બનાવટ ભણવાની છે, બરાબર. એના એડવાન્ટેજીસ ભણવાના છે એટલે કે એના ઉપયોગો ભણવાના છે. એ બધી પછી ડિસ્કશન કરીશું. પણ પહેલાં રિએક્શનો છે એ રિએક્શન છે એ પહેલાં તમને યાદ રહી જશે અને આ બધી વસ્તુ તમે યાદ રાખી લેશો માઇન્ડની અંદર કે ભાઈ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી પ્રોડક્ટ આ મળે છે, નિપજ આ મળે છે, અથવા ધાતુના ઓક્સાઇડની પ્રક્રિયા પાણી સાથે કરાવવામાં આવે તો બેઝ મળે છે. ઓકે, તો આ બધી વસ્તુ તમારે ઇન ડિટેલમાં યાદ રાખવાની છે. તો તમને એક્ઝામની અંદર કોઈ પણ રિએક્શન પૂછશે તો તમને 100% આવડી જશે, એ ગેરંટી લઉં છું, બરાબર. ત્યાર પછી માની લો, ત્યાર પછી આની સિવાય હજી આપણે ધાતુનો કાર્બોનેટ જોયો, ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ જોયો. ઓકે, તો હવે આપણે જોઈએ અહીંયા ધાતુનો ઓક્સાઇડ કોને કહેવાય, બરાબર. ધાતુના ઓક્સાઇડ કોને કહેવામાં આવે છે તો એના વિશે હું તમને વાત કરું તો એમાં ધાતુના ઓક્સાઇડની અંદર ધાતુનો ઓક્સાઇડ, ઓકે, ધાતુનો ઓક્સાઇડ કે એની અંદર એક ધાતુ હશે, ધાતુનો ઓક્સાઇડ, અથવા તો આને તમે આવું પણ બોલી શકો કે ધાત્વીય ઓક્સાઇડ, ધાત્વીય ઓક્સાઇડ, બરાબર. તો ધાતુનો ઓક્સાઇડ કોને કહેવાય અથવા ધાત્વીય ઓક્સાઇડ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે તમને ખબર છે, તમે ભણો છો કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ. તો આ કેલ્શિયમ છે ધાતુ છે, કેલ્શિયમ શું છે? ધાતુ છે. એની સાથે ઓક્સિજન જોડાયેલો છે એટલા માટે એને ધાતુનો ઓક્સાઇડ કહેવાય. ત્યાર પછી સોડિયમ Na2O, સોડિયમ ઓક્સાઇડ. સોડિયમ પોતે ધાતુ છે, એની સાથે ઓક્સિજન જોડાયેલો છે તો એને કહેવાય સોડિયમ ઓક્સાઇડ, બરાબર. આ ધાતુનો ઓક્સાઇડ છે. ત્યાર પછી K2O, પોટેશિયમ ઓક્સાઇડ. પોટેશિયમ ધાતુ છે, બરાબર છે. પોટેશિયમ કેવી ધાતુ છે? ખૂબ રિએક્ટિવ ધાતુ છે, બરાબર. ખુલ્લી હવામાં રાખી ના શકાય, એને
ક્યાં રાખવી પડે? કેરોસીનમાં રાખવી પડે અથવા તો પાણીમાં, પેટ્રોલ ડીઝલમાં રાખવી પડે. એટલા માટે કે ખૂબ જ રિએક્ટિવ ધાતુ છે, ખૂબ જ રિએક્ટિવ મેટલ છે. જો તમે ખુલ્લામાં રાખશો તો ઓક્સિજન સાથે રિએક્શન કરી, હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તરત જ વિસ્ફોટ થાય છે. એટલા માટે પોટેશિયમ અને સોડિયમ છે એ બહુ હાઈલી રિએક્ટિવ મેટલ છે, બરાબર. તો એને ઓક્સિજન સાથે જોડાયેલી છે તો એને કહેવામાં આવે છે ધાત્વીય ઓક્સાઇડ અથવા ધાતુનો ઓક્સાઇડ. ત્યાર પછી તમને ખબર છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ધાતુ છે એની સાથે ઓક્સિજન જોડાયેલો છે તો આને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ધાતુનો ઓક્સાઇડ અથવા ધાત્વીય ઓક્સાઇડ. હવે તમે પ્રક્રિયા દરમિયાન તમે જ્યારે રિએક્શન કરશો ત્યારે રિએક્શનની અંદર કોઈ પણ ધાત્વીય ઓક્સાઇડ તમે લઈ શકો છો તમારી ચોઈસ પ્રમાણે, બરાબર. અને એની પ્રક્રિયા તમે પાણી સાથે કરાવશો તો તમને બેઝ આપશે, કારણ કે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા છે? બેઝિક છે બાળકો, બેઝિક છે, બરાબર, યાદ રાખજો. ત્યાર પછી જોઈએ અધાત્વીય ઓક્સાઇડ કોને કહેવામાં આવે છે? અધાત્વીય અથવા અધાતુનો ઓક્સાઇડ અથવા અધાત્વીય. તમારી ટેક્સ્ટ બુકમાં આવું પણ આપેલું છે, અધાત્વીય ઓક્સાઇડ. ઓકે, તો અધાત્વીય ઓક્સાઇડ કોને કહેવામાં આવે છે? તો હું તમને એક્ઝામ્પલ આપું છું. જો તમે સલ્ફર ડાયોક્સાઇડ, 2 ઓક્સિજન છે એટલા માટે એને ડાય બોલાય. સલ્ફર ડાયોક્સાઇડ, બરાબર, વાયુ છે. સલ્ફર પોતે અધાતુ છે, એની સાથે ઓક્સિજન જોડાયેલો છે તો આને સલ્ફર ડાયોક્સાઇડ છે એ એક પ્રકારનો કેવો છે? અધાત્વીય ઓક્સાઇડ છે. ત્યાર પછી છે સલ્ફર ટ્રાયઓક્સાઇડ. 3 ઓક્સિજન છે એને ટ્રાય બોલાય, 4 હોય તો ટેટ્રા બોલાય, 5 હોય તો પેન્ટા બોલાય. એવી રીતે રસાયણ વિજ્ઞાનની અંદર સરસ મજાનું નામકરણ હોય છે, જે ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે ભણશું. કાર્બન અને તેના સંયોજનની અંદર જે અલગ અલગ સંયોજનોના જે સૂત્ર આવે છે, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન, એના IUPAC નામકરણ આવે છે, એની અંદર આપણે જોશું ડીપમાં, બરાબર. પણ જે અહીંયા 3 ઓક્સિજન છે, સલ્ફર ટ્રાયોક્સાઇડ, બરાબર, એ કેવો છે? એક પ્રકારનો અધાત્વીય ઓક્સાઇડ છે, કારણ કે સલ્ફર છે એ પોતે અધાતુ છે બાળકો, બરાબર છે. તો આ અધાત્વીય ઓક્સાઇડ કહેવાય. 3જા નંબરનું છે કાર્બન ડાયોક્સાઇડ, CO2 ગેસ. કાર્બન અધાતુ છે, એની સાથે ઓક્સિજન જોડાયેલો છે તો કાર્બન ડાયોક્સાઇડ છે, બરાબર, એ અધાત્વીય ઓક્સાઇડ કહેવામાં આવે છે, અધાતુનો ઓક્સાઇડ કહેવામાં આવે છે, બરાબર. તો બધી આ જે વસ્તુઓ છે બાળકો એ અધાત્વીય ઓક્સાઇડની અંદર આવે છે. એની પ્રક્રિયા તમે પાણી સાથે કરાવશો, બરાબર, તો તમને શું આપે છે? એસિડ આપે છે. એટલે કે અધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે કેવા છે? એસિડિક છે. એટલે તમારે એક વસ્તુ અહીંયા હું તમને નોટ સ્વરૂપે લખી દઉં છું કે ધાત્વીય ઓક્સાઇડ છે ને, ધાત્વીય ઓક્સાઇડ એ સ્વભાવે કેવા હોય? સ્વભાવે બેઝિક હોય છે. અને અધાત્વીય ઓક્સાઇડ છે ને એ સ્વભાવે કેવા હોય છે? એસિડિક હોય છે, બરાબર છે બાળકો. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે શા માટે એસિડિક સ્વભાવ ધરાવે છે અને શા માટે બેઝિક સ્વભાવ ધરાવે છે એ આપણે રિએક્શનની અંદર હું તમને બતાવી દઉં. કે માની લો આ સલ્ફર ડાયોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ ગેસ છે, બરાબર છે. તો આ સલ્ફર ડાયોક્સાઇડનો ગેસની તમે રિએક્શન પ્રક્રિયા તમે પાણી સાથે કરાવો, H2O લિક્વિડ સાથે કરાવશો, બરાબર છે, તો તમને શું આપે છે? તમે જોઈ શકો છો અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા H2SO ઓક્સિજનના 2 પરમાણુ છે, ઓક્સિજનના 2 અને એક અહીંયા છે 3, એટલે કે SO3, H2SO3. તો આને કહેવામાં આવે છે સલ્ફ્યુરસ એસિડ, બરાબર. ત્યાર પછી સલ્ફર ટ્રાયોક્સાઇડની પ્રક્રિયા કરાવીએ, સલ્ફર ટ્રાયોક્સાઇડ ગેસ, એની પ્રક્રિયા જો પાણી સાથે કરાવીએ, બરાબર, તો એ શું આપે છે? તો કે H2 અને સલ્ફર સાથે ઓક્સિજન આ જોડાઈ જશે એટલે H2SO4 બની જાય, જેને કહેવામાં આવે છે સલ્ફ્યુરિક એસિડ, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આ 2 વસ્તુ છે, સલ્ફર ડાયોક્સાઇડ ગેસ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ ગેસ,
એ વાતાવરણની અંદર જે આપને ખબર છે કે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર ખૂબ મોટી મોટી કંપનીઓ ચાલે છે, એની અંદર ભૂંગળાની અંદર તમને ખબર છે ધુવાળા નીકળતા તમે જોતા હશો, બરાબર. તો એક પ્રકારનું વાતાવરણનું પ્રદૂષણ છે, વાતાવરણનું પોલ્યુશન કરે છે. તો એ પોલ્યુશનની અંદર કયા કયા વાયુઓ, કયા કયા તત્વો હાજર હોય છે? તો એની અંદર સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ જેવા વાયુઓ હાજર હોય છે. અને જ્યારે વરસાદની સિઝનની અંદર પાણી પડે છે, વરસાદ પડે છે, તો એની સાથે આ તત્વો પ્રક્રિયા કરી નાખે છે પાણી સાથે અને શું બનાવે છે? સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ બનાવે છે, જેને આપણે શું કહીએ છીએ? એસિડ વર્ષા, બરાબર છે. એસિડ વર્ષા એટલે કે એસિડવાળું પાણી. એ એસિડ વર્ષાના કારણે આપણે ચામડી ઉપર પણ અલગ અલગ પ્રકારના રોગો થાય અને એ એસિડ વર્ષાનું પાણી છે એ સમુદ્રમાં ભળે ત્યારે સમુદ્રમાં રહેતા જે સજીવો છે, માછલીઓ છે, જળચર પ્રાણીઓ છે, એ બધાને નુકસાન પહોંચે છે, કારણ કે એ બધા પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે છે, બરાબર. આપણી ઘોડે હવામાંથી ડાયરેક્ટ લઈ શકતા નથી. એટલા માટે એસિડ વર્ષા છે ભયંકર છે અને એસિડ વર્ષા માટે જવાબદાર સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ છે, બરાબર. મેં તમને રિએક્શન સ્વરૂપે બતાવ્યું. અહીંયા આ ધાતુનો ઓક્સાઇડ છે, એ ધાતુનો ઓક્સાઇડ સ્વભાવે બેઝિક છે, બરાબર. અને આ સ્વભાવે કેવો? તો એસિડિક છે. કારણ કે શા માટે એસિડિક છે? એસિડ આપે છે. તમે જોઈ શકો છો સલ્ફ્યુરસ એસિડ અને સલ્ફ્યુરિક એસિડ, બરાબર. પ્રક્રિયા મેં અધાતુના ઓક્સાઇડની કરાવી તો મને એસિડ આપ્યો, રેડી. તો હવે હું પ્રક્રિયા કરાવું છું, તમે જુઓ, હું હવે નેક્સ્ટ પ્રક્રિયા કરાવું છું. આ કેલ્શિયમ ઓક્સાઇડ છે, કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવો, H2O લિક્વિડ સાથે, બરાબર. તો બનાવે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ, બરાબર. તો CaOH ટ્વાઇસ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અથવા જૂનું જાણીતું નામ ચૂનાનું નીતર્યું પાણી અથવા ફોડેલો ચૂનો, બરાબર, તમે એને કહી શકો છો. અથવા એનું બીજું નામ છે સ્લેગ્ડ લાઇમ. ઇંગ્લિશમાં જો પૂછવામાં આવે તો એને કહેવામાં આવે છે સ્લેગ્ડ લાઇમ. ઘણા બધા આના નામ છે વિદ્યાર્થી મિત્રો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, બરાબર, ચૂનાનું નીતર્યું પાણી છે, ફોડેલો ચૂનો પણ કહી શકાય, અથવા ઇંગ્લિશમાં સ્લેગ્ડ લાઇમ પણ કહી શકાય. તો આ બેઝ છે. આ શું છે વિદ્યાર્થી મિત્રો? બેઝ બનાવે છે. કેલ્શિયમ ઓક્સાઇડની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, એટલે એ બેઝ છે, એટલા માટે બેઝિક સ્વભાવ ધરાવે છે. નેક્સ્ટ આપણે જોઈએ મેગ્નેશિયમ. મેગ્નેશિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા જો કરાવવામાં આવે તો આપણે ખબર છે શું બને છે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે મિલ્ક ઓફ મેગ્નેશિયા, એ પણ એક પ્રકારનો બેઝ છે, બરાબર. પ્રબળ બેઝ છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ પ્રબળ બેઝ છે. પ્રબળ બેઝ એટલા માટે કે એની અંદર 100% આયનીકરણ થાય છે, 100% ડિસોસિએશન થાય છે, બરાબર. જે એની અંદર આવેલા મેગ્નેશિયમ અને હાઇડ્રોક્સાઇડના આયનો છે, ધન આયન અને ઋણ આયન, બરાબર છે, એનું આયનીકરણ પાણીની અંદર, વોટરની અંદર 100% ડિસોસિએશન થઈ જાય છે. એટલા માટે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ એક પ્રકારનો બેઝ છે અને સ્વભાવે બેઝિક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ રિએક્શન છે, આ બધી રિએક્શન, એમાં પહેલી રિએક્શન જોઈએ, એસિડ છે, એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. ત્યાર પછી આપણે ભણશું એ બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા, ત્યાર પછી એસિડની બેઝ સાથેની પ્રક્રિયા, બરાબર છે. ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા. 1 by 1 આપણે બધી રિએક્શનો જોતા જઈએ. આપણે અલગ અલગ પ્રકારના એસિડ લઈશું અને આપણા પીરિયોડિક ટેબલની અંદર ઘણી બધી ધાતુ છે, બરાબર. તો આપણે મનપસંદ આપણા સિલેક્શન પ્રમાણે કોઈ પણ ધાતુ આપણે લઈ શકીએ છીએ બાળકો, બરાબર, અને એની પ્રક્રિયા કરાવી શકીએ છીએ. તો હવે આપણે રિએક્શનો જોઈએ. તો એની અંદર સૌ પ્રથમ રિએક્શનની અંદર આપણે આગળ વધીએ. ઓકે, ચલો હવે પહેલી રિએક્શન આપણે જોઈએ, એસિડની બેઝ, એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાઓ. તો આની અંદર વ્યાખ્યા શું લખી શકાય બાળકો? આની અંદર વ્યાખ્યાની અંદર તમારે સાદામાં સાદી વ્યાખ્યા લખી નાખવાની છે કે એસિડની
ધાતુ સાથેની એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી નિપજ તરીકે ક્ષાર અને હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરે છે. ઓકે બાળકો, ક્ષાર અને હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરે છે. આટલી વસ્તુ તમારે વ્યાખ્યાની અંદર લખી નાખવાની. અને બીજી એક વસ્તુ મેં તમને જે લખાવી છે એ તમારે યાદ રાખવાની છે કે એસિડની પ્રક્રિયા આપણે ધાતુ સાથે કરાવીએ છીએ, એટલે કે એસિડની પ્રક્રિયા મેટલ સાથે કરવામાં આવે તો તમને પ્રોડક્ટ તરીકે જે શું મળે છે? ક્ષાર, એટલે કે સોલ્ટ અને હાઇડ્રોજન ગેસ. બરાબર છે, હાઇડ્રોજન ગેસ. હવે તમારે આ ફોર્મેશન યાદ રાખવાનું છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ, આના અલગ અલગ એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ એની અંદર આપણે વાત કરીએ તો કોઈ પણ પ્રકારનો એસિડ લઈ લો, માની લો કે હાઇડ્રોક્લોરિક એસિડ લઈ લો, HCl. બરાબર, હાઇડ્રોક્લોરિક એસિડ HCl. તમને ખબર છે હાઇડ્રોક્લોરિક એસિડ, એને આપણે અહીંયા અવસ્થા એની નીચે ખાસ દર્શાવવાની. બાળકો, મેં તમને વાત કરી હતી, અવસ્થા ખૂબ જરૂરી છે. એક્વા સોલ્યુશન, હાઇડ્રોક્લોરિક એસિડનું એક્વા સોલ્યુશન એટલે પાણીમાં બનાવેલું દ્રાવણ, પ્લસ ધાતુ તરીકે હું ઝીંક લઈ લઉં છું. ઝીંક એટલે જસત, જે ઘન અવસ્થામાં હોય એટલે સોલિડ. બરાબર, આની પ્રક્રિયા કરાવવામાં આવે છે તો મને શું મળે છે? ફાઇનલી ઝીંક અને ક્લોરીન બંને પ્રક્રિયા કરશે એટલે ઝીંક ક્લોરાઇડ બનશે. ઝીંક ક્લોરાઇડ ZnCl2. બરાબર છે, ZnCl2 નો ક્ષાર મળશે જે એક્વા સોલ્યુશનમાં હશે. પ્લસ આની અંદરથી શું નીકળવું જોઈએ? બીજું હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થવો જોઈએ. તો H2 ગેસ નીકળે છે, હાઇડ્રોજન ગેસ. બરાબર છે, જેને ઉપર એરો તરીકે બતાવજો, અને જો પ્રેસિપિટેટ અવક્ષેપ મળતા હોય તો નીચે ડાઉનવર્ડ એરો બતાવવાનો છે. બરાબર, તો અહીંયા આપણે પહેલી રિએક્શન જોઈ એની અંદર આ પ્રક્રિયા જે છે એ બેલેન્સ નથી. વિદ્યાર્થી મિત્રો, દળ સંચયના નિયમ પ્રમાણે પ્રક્રિયકો જ્યારે પ્રક્રિયા કરે અને જે ફાઇનલ નિપજ મળે છે, પ્રોડક્ટ મળે છે, એની અંદર બંને બાજુએ પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. એ રીતે તમારે પ્રક્રિયાને બેલેન્સ કરવાની છે. પહેલા ચેપ્ટરની અંદર આપણે જોયું હતું કે જે બેલેન્સ કરવાની પદ્ધતિ જે છે એ બેલેન્સિંગની પ્રક્રિયાને હીટ એન્ડ ટ્રાયલ મેથડ કહેવામાં આવે છે. અને જો અલગથી સમીકરણોને બેલેન્સ કરવાની ટ્રીક તમારે જો શીખવી હોય તો હું પછી એવો પણ એક વિડીયો લેક્ચર તમને બતાવી દઈશ કે તમે કોઈ પણ તમને રિએક્શન પૂછે અને જો એને બેલેન્સ કરવી હોય તો કેવી રીતે કરી શકાય, એના માટેની ABCD. બરાબર, એના માટે ABCD એક મેથડ છે, એ આપણે ભણીશું. બરાબર, એટલે ટેન્શન નહીં લેતા. બરાબર, કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં લેતા, બહુ સરસ મજાની રીતે આપણે ભણીશું. હવે અહીંયા ઝિંક ક્લોરાઇડ છે તો ક્લોરીન કેટલા છે? ક્લોરીનના 2 પરમાણુ છે, તમે જોઈ શકો છો નિપજ બાજુ. ઓકે, તો અહીંયા ક્લોરીન 2 છે તો અહીંયા 2 મૂકવા પડશે. તો અહીંયા ક્લોરીનના 2 પરમાણુ મૂક્યા તો એની સાથે હાઇડ્રોજનના પણ 2 પરમાણુ થઈ ગયા. તો અહીંયા પણ હાઇડ્રોજન ઓલરેડી 2 છે એટલે પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. ઓકે, ચલો, આ પહેલા નંબરની પ્રક્રિયા થઈ ગઈ. હાઇડ્રોક્લોરિક એસિડની ઝિંક ધાતુ સાથેની પ્રક્રિયાથી ઝિંક ક્લોરાઇડનો ક્ષાર મળે છે. ઝિંક ક્લોરાઇડ, બરાબર છે, જે ક્ષાર છે. બીજી પ્રક્રિયા જોઈએ. બીજી પ્રક્રિયાની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ જ લઉં છું, હાઇડ્રોક્લોરિક એસિડનું જલીય દ્રાવણ એક્વા સોલ્યુશન જ લઉં છું. પણ ઝિંક ધાતુ છે, ઝિંક ધાતુ, એ ઝિંક ધાતુની જગ્યાએ હું બીજી કોઈ ધાતુ લઉં છું, મેગ્નેશિયમ ધાતુ લઉં છું સોલિડ સ્વરૂપે. બરાબર, તો મેગ્નેશિયમ ધાતુ છે એ આ ક્લોરીન સાથે પ્રક્રિયા કરશે એટલે MgCl2 બનાવે છે, મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2. બરાબર છે, મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવે છે. તો આ મેગ્નેશિયમ ક્લોરાઇડ છે એ પણ એક્વા સોલ્યુશન છે, પ્લસ સાથે સાથે હાઇડ્રોજન ગેસ પણ ઉત્પન્ન થાય છે. બરાબર છે, હાઇડ્રોજન ગેસ. તો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોક્લોરિક એસિડ અને મેગ્નેશિયમની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ક્લોરાઇડ બને છે. મેગ્નેશિયમ ક્લોરાઇડ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ બધી વસ્તુ કેવી છે કે આની અંદર હાઇડ્રોજન છે
એ હાઇડ્રોજન વાયુ કેમ ઉત્પન્ન થાય છે, ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ છે એ કેમ ઉત્પન્ન થાય છે, તો એનું રીઝન એવું છે કે હાઇડ્રોજન આપણે રિએક્ટિવિટી સિરીઝ ભણીએ બરાબર છે, સક્રિયતા શ્રેણીની અંદર આપણે ખબર છે કે પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ બરાબર એ બહુ હાઈલી રિએક્ટિવ ધાતુ છે, એટલે કે હાઇડ્રોજનની ઉપરની જેટલી બધી ધાતુઓ છે એ ખૂબ હાઈલી રિએક્ટિવ છે, અને હાઇડ્રોજન કરતાં નીચી જે બધી ધાતુઓ છે એ હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિયતા ધરાવે છે બરાબર છે, એટલે કે ખૂબ ઝડપથી પ્રક્રિયા નથી કરતી. તો અહીંયા એક પ્રકારનું જે વિસ્થાપન થાય છે, હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે બરાબર. હાઇડ્રોજનનું વિસ્થાપન એટલા માટે થાય છે કે હાઇડ્રોજન કરતાં વધારે સક્રિય ધાતુઓ છે બરાબર. આ બધી તમે રિએક્ટિવિટી સક્રિયતા શ્રેણી છે એ તમને બતાવી દઉં. સક્રિયતા શ્રેણી, રિએક્ટિવિટી સિરીઝ એની અંદર આપને ખબર છે સક્રિયતા શ્રેણીની અંદર આપણે તમે ભણી ગયા છો કે પહેલા નંબરનું તત્વ પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, આયરન, લેડ અને હાઇડ્રોજન બરાબર છે. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, આયરન, લેડ અને હાઇડ્રોજન. હાઇડ્રોજનથી નીચે કોપર બરાબર છે, કોપર, સિલ્વર, ચાંદી, એયુ, ગોલ્ડ, અત્યારે ભાવ બહુ છે ને એના એ ગોલ્ડની વાત થાય છે, ગોલ્ડ, એની નીચે પ્લેટિનમ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર કેવું હોય છે કે આ સક્રિયતા શ્રેણીની અંદર તમે ઉપરથી નીચે તરફ આવો છો, ઉપરથી નીચે તરફ બરાબર, તો એની અંદર સક્રિયતા ઘટે છે બરાબર. અને આ જે હાઇડ્રોજનની ઉપરની જે ધાતુઓ છે અહીંથી એટલી જે આ ધાતુઓ છે 5 બરાબર છે, ઝીંક ધાતુ સુધી, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને ઝીંક એ સૌથી વધુ સક્રિય ધાતુ છે, સૌથી વધુ સક્રિય ધાતુ એટલે કે ખૂબ જ રિએક્ટિવ ધાતુઓ છે બરાબર છે. તરત જ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી નાખે, હવામાન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી નાખે એવી ધાતુઓ છે. અને જે આ વચ્ચેની ધાતુઓ છે બરાબર છે, આ વચ્ચેની જે 4-5 ધાતુઓ છે એ મધ્યમ સક્રિય ધાતુઓ છે, મધ્યમ સક્રિય ધાતુઓ છે બરાબર. અને નીચેની આ ધાતુઓ છે એ ખૂબ જ નીચી ચક્રીય ધાતુઓ છે, ખૂબ જ નીચી સક્રિય ધાતુઓ છે બરાબર. એટલે આ વાતાવરણની અંદર પૃથ્વીના પેટાળમાંથી, જમીનમાંથી આ જે સિલ્વર, ચાંદી, ગોલ્ડ, પ્લેટિનમ આ બધું છે ને એ મુક્ત અવસ્થામાં મળી આવે છે બરાબર. એનું શુદ્ધિકરણ કરવાની જરૂર પડતી નથી, એટલા માટે કારણ કે આ કોઈ સાથે પ્રક્રિયા નહીં કરે. આને કહેવામાં આવે છે ઉમદા ધાતુઓ બરાબર. કેવી ધાતુઓ? ઉમદા ધાતુ, કોઈ સાથે પ્રક્રિયા નહીં કરે બરાબર. એની પાછળનું રીઝન છે કે રિએક્ટિવિટી સિરીઝની અંદર ખૂબ નીચે આવે છે. પણ આ જે ધાતુ છે એ ધાતુઓ મેં તમને જે આગળ જ લખાયું કે આ ધાતુઓ કુદરતમાંથી મુક્ત અવસ્થામાં નથી મળતી, કાં તો ધાતુના ઓક્સાઇડ સ્વરૂપે મળે, કાં તો ધાતુના કાર્બોનેટ સ્વરૂપે મળે, સલ્ફાઇડ સ્વરૂપે મળે, એની સાથે કોઈક ને કોઈક સંયોજન જોડાયેલું હોય છે, મુક્ત સ્વરૂપે નથી મળતી બરાબર. જે ચેપ્ટર નંબર આપણે 3 ની અંદર વાત કરશું. રેડી? તો અહીંયા મેં તમને લખાવેલી છે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા બરાબર. હજી નેક્સ્ટ તમને એક્ઝામ્પલ આપું એક સરસ મજાનું કે એસિડની, માની લ્યો આપણે લઈએ હવે H2SO4 સલ્ફ્યુરિક એસિડનું જલીય દ્રાવણ, એક્વા સોલ્યુશન, એની પ્રક્રિયા કરાવીએ આયરન સાથે. આયરન એટલે લોખંડ બરાબર છે, ફેરસ ઘન અવસ્થામાં હોય એટલે સોલિડ, એની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આયરન છે એ આયરન હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખે છે. શા માટે વિસ્થાપન કરે છે તમે જોઈ શકો છો કે આ હાઇડ્રોજન અહીંયા વચ્ચે આવે છે અને હાઇડ્રોજનથી ઉપરની જેટલી આ બધી ધાતુઓ છે એ ખૂબ જ રિએક્ટિવ છે, ત્વરિત પ્રક્રિયા કરી નાખે બરાબર છે.
એટલે અહીંયા H2SO4 નું જે આખું જે સંયોજન છે એ H2SO4 ના સંયોજનમાંથી આ આયરન ધાતુ છે, આયરન ધાતુ એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખશે, એટલે કે એનું ડિસ્પ્લેસમેન્ટ કરી નાખશે, એનું સ્થાન ફેરવી નાખશે, બરાબર. તો આયરન ધાતુ છે એ આયરન ધાતુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે એટલે બનાવે છે ફેરસ સલ્ફેટ, ફેરસ સલ્ફેટ, બરાબર છે. FeSO4 એક્વા સોલ્યુશન પ્લસ અહીંથી હાઇડ્રોજન ગેસ નીકળી જશે H2 ગેસ. તો વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજનનું વિસ્થાપન કેવી રીતે થયું એ તમને આઈડિયા આવી ગયો, કારણ કે હાઇડ્રોજન કરતાં આ બધી ધાતુઓ છે એ ખૂબ રિએક્ટિવ છે, એટલા માટે જે દ્રાવણમાં હાઇડ્રોજન હશે એ હાઇડ્રોજનને શું કરી નાખે છે, રિમૂવ આઉટ કરી નાખે છે. એટલા માટે અહીંયા જે સલ્ફ્યુરિક એસિડ હતો એમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને ફેરસ સલ્ફેટ બને છે, ફેરસ સલ્ફેટનો ક્ષાર બને છે. તો વિદ્યાર્થી મિત્રો આ રિએક્શનો છે એ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા થઈ ગઈ, બરાબર છે. તો તમારે આ રીતે યાદ રાખવાની છે કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી અને આ બધા ક્ષાર મળ્યા, આ આપને શું મળ્યું, હાઇડ્રોજન ગેસ. નેક્સ્ટ રિએક્શન આપણે જોઈએ, નેક્સ્ટ રિએક્શન એની અંદર બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા, બેઝની ધાતુ સાથેની પ્રક્રિયાઓ, બરાબર, બેઝની ધાતુ સાથેની પ્રક્રિયાઓ. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર વ્યાખ્યા શું થાય, તો આની અંદર વ્યાખ્યાની અંદર એવું તમે લખી શકો કે બેઝની ધાતુ સાથેની પ્રક્રિયાથી તેમનો અનુવર્તી ક્ષાર અને હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે, હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે, બરાબર છે. તમે કોઈ પણ બેઝ લેશો એ બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા કરાવશો એટલે તમારે ફોર્મેશન આવું યાદ રાખવાનું છે બાળકો કે રિએક્શનની અંદર તમે બેઝ લીધું, બેઝની પ્રક્રિયા ધાતુ સાથે કરાવી એટલે કે મેટલ સાથે કરાવશો તો ફાઇનલી તમને શું મળે છે, ક્ષાર, બરાબર છે. ક્ષાર એટલે સોલ્ટ મળે છે પ્લસ હાઇડ્રોજન ગેસ મળે છે, H2 ગેસ. ઓકે, તો આ ફોર્મેશન યાદ રાખવાનું છે. પછી તમે બેઝ કોઈ પણ લ્યો, મને વાંધો નથી, બરાબર છે. એક્ઝામિનર હોય, બોર્ડની અંદર એક્ઝામની અંદર પેપર ચેકરો હોય, એને પણ કાંઈ વાંધો નથી, પણ તમારું આ ફોર્મેશન છે કે બેઝની ધાતુ સાથેની પ્રક્રિયાથી સોલ્ટ અને હાઇડ્રોજન ગેસ જ ઉત્પન્ન થાય, પછી ત્યાં તમે કાર્બન ડાયોક્સાઇડ ગેસ લખી નાખો તો એ ખોટું પડે, બરાબર. એટલે તમારે આ યાદ રાખવાનું છે. બેઝની અંદર આપણે ખબર છે, બેઝમાં આપણે પહેલો જ બેઝ લઈ લઈએ NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, પ્રબળ બેઝ છે. એનું જલીય દ્રાવણ એક્વા સોલ્યુશન લઈએ અને એની પ્રક્રિયા મેટલ સાથે કરાવીએ, બરાબર છે. એની પ્રક્રિયા કોની સાથે કરાવવાની છે, મેટલ સાથે, બરાબર. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એની પ્રક્રિયા આપણે ધાતુ સાથે કરાવીએ તો ધાતુની અંદર કોઈ પણ ધાતુ લઈ લો, ચલો હું લઈ લઉં છું પોટેશિયમ ધાતુ, બરાબર છે. પોટેશિયમ ધાતુ લઈ લીધી, ચલો. તો આની અંદર શું બનશે બોલો, આની અંદર પોટેશિયમ ધાતુ આપણે લઈ લીધી છે, રેડી, મેટલ તરીકે. તો ધાતુની બેઝની ધાતુ સાથે પ્રક્રિયા કરાવીએ તો એની અંદર પણ આપણે શું મળે છે, વિદ્યાર્થી મિત્રો યાદ કરો, આની અંદર આપણે શું મળે છે, આની અંદર પણ આપણે ક્ષાર અને હાઇડ્રોજન ગેસ મળે છે. તો આની અંદર જે સોડિયમ ધાતુ લીધી છે, સોડિયમ ધાતુ, આની અંદર રિએક્શન કેવી રીતે થશે બોલો, હવે તમે બનાવી જુઓ. તો આની અંદર હાઇડ્રોજન આપણે બહાર કાઢવાનો છે, તો આનું ફોર્મેશન કઈ રીતે લખી શકાય બોલો, તમે વિચારો અને મને કહો. ફાઇનલી ક્ષાર તમે શું અહીંયા મેળવી શકો બોલો. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો
ક્ષાર તરીકે તમને અહીંયા જે ક્ષાર તરીકે જે વસ્તુ મળે છે એ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ક્ષાર મળે છે KOH, બરાબર છે. KOH એક પ્રકારનો ક્ષાર છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. અને આ જે તમને આની અંદરથી જે ગેસ મળે છે હાઇડ્રોજન ગેસ તો રિલીઝ થવાનો જ છે, બરાબર છે બાળકો. તો આ જે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે અને અહીંયા તમે જોઈ શકો છો પ્રક્રિયા બેલેન્સમાં નથી. આ બાજુ હાઇડ્રોજન કેટલા છે? આ બાજુ હાઇડ્રોજન 2 ને 1 3 છે, આ બાજુ ઓનલી ફોર એક જ હાઇડ્રોજન છે. તો પ્રક્રિયા બેલેન્સ કરવા માટે તમે શું કરશો? 3 મૂકવા પડશે. 3 હાઇડ્રોજન આ બાજુ ઘટે છે, આ બાજુ 2, આ બાજુ 1, એટલે ટોટલ 3 છે. નીપજ બાજુ હાઇડ્રોજન કેટલા છે? 3 છે, બરાબર. પણ અહીંયા તો આપણી પાસે એક જ હાઇડ્રોજન છે. તો અહીંયા 3 કરવા માટે આને શું કરીશું બોલો? અહીંયા 1 છે તો અહીંયા 2 મૂકી દઈએ, બરાબર. 2 મૂકી દઈએ નહીં એટલે 3 મૂકી દઈએ એટલે 3 થઈ ગયા. ઓકે, ચલો 3 અહીંયા મૂકી દીધા એટલે 3 થઈ ગયા, હાઇડ્રોજન થઈ ગયા. પણ એની સાથે અહીંયા તમે જોઈ શકો છો સોડિયમ કેટલા થઈ ગયા? સોડિયમ અહીંયા 3 થઈ ગયા. તો એ સોડિયમ તમે અહીંયા આ બાજુ સોડિયમ નથી. ઓકે, 1 મિનિટ, રિએક્શન થોડી ભૂલવાળી થઈ છે. 1 મિનિટ, ફરી વખત તમને બતાવું. સોરી બાળકો, બેઝ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને એની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ બેઝ છે, બરાબર છે. અને એની પ્રક્રિયા ધાતુ સાથે કરાવીએ એટલે ઝિંક ધાતુ સાથે કરાવીએ, ઝિંક, બરાબર. ઝિંક ધાતુ સાથે કરાવીએ તો આપણે શું મળે છે? સોડિયમ ઝિંકેટ, Na2ZnO2, બરાબર છે. Na2ZnO2 સોડિયમ ઝિંકેટ પ્લસ ઓક્સિજન હાઇડ્રોજન ગેસ મળે છે. સોરી વિદ્યાર્થી મિત્રો, મારી થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી. હાઇડ્રોજન ગેસ, બરાબર, હાઇડ્રોજન ગેસ મળે છે. તો અહીંયા સોડિયમ ઝિંકેટ Na2ZnO2 સોડિયમ ઝિંકેટ મળે છે અને આ જે છે એ હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે, બરાબર બાળકો. તો આ સોડિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા ઝિંક ધાતુ સાથે કરવામાં આવી તો આપણે શું મળ્યું? સોડિયમ ઝિંકેટ નામનો આપણે ક્ષાર મળેલો છે અને આ એક્વિયસ સોલ્યુશન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા બેલેન્સ છે કે નહીં તમે જુઓ. પ્રક્રિયા બેલેન્સ છે કે નહીં ચેક કરો. અહીંયા સોડિયમ 2 છે તો અહીંયા પણ સોડિયમ 2 કરી દઈએ. અહીંયા સોડિયમ 2 થઈ ગયા, બરાબર છે. તમે જોઈ શકો છો આ બાજુ 2, આ બાજુ પણ 2. ઓકે, ચલો એ થઈ ગયું. અહીંયા ઓક્સિજન કેટલા છે? 2 છે તો અહીંયા પણ ઓક્સિજન 2 છે. ઓકે, ચલો એ પણ બેલેન્સ છે. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2 છે તો અહીંયા પણ હાઇડ્રોજન બેલેન્સમાં છે અને ઝિંક 1. તો આપણે અહીંયા આગળની જે મેં રિએક્શન લખાવી હતી એની અંદર આપણે બેલેન્સ કરી શકતા નહોતા. એનો મિનિંગ એવો હતો કે આપણી રાસાયણિક પ્રક્રિયા રોંગ હતી, બરાબર છે. સંયોજન જો તમારું ખોટું હશે તો તમે કોઈ પણ પ્રક્રિયા લખી હશે એ પ્રક્રિયાને બેલેન્સ નહીં કરી શકો બાળકો, બરાબર છે. એટલે તમારે બેલેન્સિંગ માટે છે ને એ સૌથી વધારે જો તમે અહીંયા કોઈ પણ સંયોજનનું સૂત્ર છે એ રોંગ લીધું હશે સિલેક્શન માટે તો એ પ્રક્રિયાને તમે બેલેન્સ કરી શકશો નહીં. એટલી વસ્તુ તમે યાદ રાખજો બાળકો, બરાબર છે. તો હવે આની અંદર બીજી એક વસ્તુ કે આમાં તમે બીજો આપણે કોઈ પણ પ્રકારનું બીજું એક એક્ઝામ્પલ લઈએ. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર છે. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ આ એક પ્રકારનો બેઝ છે, રેડી. એની પ્રક્રિયા જો સોડિયમ સાથે કરાવીએ, સોડિયમ ધાતુ સાથે કરાવીએ, બરાબર. એટલે આપણે બેઝ લીધો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને ધાતુ તરીકે સોડિયમ લીધી છે, બરાબર. તો સોડિયમ ધાતુની એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો જે તમને ફાઇનલી જે તમને ક્ષાર મળે છે એ મળે છે સોડિયમ એલ્યુમિનેટ NaAlO2. વિદ્યાર્થી મિત્રો, આને એલ્યુમિનેટ બોલવામાં આવે છે, બરાબર. આ એક પ્રકારનો ક્ષાર છે સોડિયમનો, એટલે આને કહેવાય સોડિયમ એલ્યુમિનેટ. એલ્યુમિનિયમ નહીં પણ એલ્યુમિનેટ પ્લસ હાઇડ્રોજન ગેસ તો આપણો ઉત્પન્ન થવાનો જ છે, કારણ કે અહીંયા મેં તમને બતાવી દીધું છે કે બેઝની પ્રક્રિયા મેટલ સાથે કરવામાં આવે તો તમને ફાઇનલી પ્રોડક્ટ તરીકે શું મળવાનું છે? એનો ક્ષાર અને હાઇડ્રોજન ગેસ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયાને પણ તમારે બેલેન્સ કરવાની છે, એ તમે જાતે બેલેન્સ કરજો, બરાબર. અને અહીંયા તમે બેઝ તરીકે કોઈ પણ વસ્તુ અહીંયા ઉપયોગ કરી, બેઝ તરીકે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ પ્રકારની ધાતુ લઈ પ્રક્રિયા કરશો તો તમને ક્ષાર અને હાઇડ્રોજન ગેસ મળશે, રેડી.
હવે આ પ્રક્રિયા પછી નેક્સ્ટ પ્રક્રિયા આપણે જોઈએ. નેક્સ્ટ રિએક્શન તમને બતાવું કે ધાતુનો ઓક્સાઇડ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા બરાબર. ધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા. તો ધાતુનો ઓક્સાઇડ મેં તમને આગળ બતાવ્યો હતો કે ધાતુનો ઓક્સાઇડ છે એ ધાતુનો ઓક્સાઇડ સ્વભાવે કેવો હોય છે? ધાતુનો ઓક્સાઇડ સ્વભાવ બેઝિક હોય છે. બરાબર છે. ધાતુનો ઓક્સાઇડ સ્વભાવે પેન કેમ ચેન્જ થઈ જાય છે? સ્વભાવે બેઝિક હોય છે. બરાબર છે. ધાતુનો ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે, કારણ કે પાણી સાથેની પ્રક્રિયાથી શું આપણે બનાવીને આપે છે? બેઝ બનાવીને આપે છે. તો એનું ફોર્મેશન હું તમને લખી દઉં, યાદ રાખજો. આ રીતે તમારે યાદ રાખવાનું છે કે ધાતુનો ઓક્સાઇડ એટલે કે મેટલ ઓક્સાઇડ, ધાતુનો ઓક્સાઇડ એટલે મેટલ ઓક્સાઇડની પ્રક્રિયા પાણી સાથે કરાવશો H2O સાથે તો તમને શું આપે છે? બેઝ આપે છે. બાળકો શું આપે છે? બેઝ આપે છે. એટલે તમારે આ સ્ટેટમેન્ટ છે એ યાદ રાખવાનું છે. બરાબર છે. આ વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. રેડી? ચલો હવે આની પ્રક્રિયાઓ જોઈએ. આની અંદર પ્રક્રિયાઓ જોઈએ કઈ કઈ આવે છે. તો ધાતુનો ઓક્સાઇડ, પહેલી પ્રક્રિયા છે ધાતુનો ઓક્સાઇડ એટલે કેલ્શિયમનો ઓક્સાઇડ લઈએ જે સોલિડ સ્વરૂપે હોય, એની પાણી સાથે પ્રક્રિયા કરાવીએ લિક્વિડ. બરાબર. અવસ્થાઓ ખાસ લખજો બાળકો. નીચે કોઈ પણ સંયોજનો લખો એની નીચે એમની અવસ્થા ખાસ દર્શાવી. સોલિડ છે, લિક્વિડ છે કે વાયુ છે, ગેસ છે કે પછી જલીય દ્રાવણ એક્વા સોલ્યુશન છે. કારણ કે અવસ્થાના આધારે આપણે રિએક્શન છે એને પ્રોપર બતાવી શકીએ, જેથી કરી કદાચ તમારા પેપરની અંદર માર્ક્સ કટ આઉટ થઈ શકે છે. એટલા માટે અવસ્થા જે તે સંયોજનોની લખવી ખૂબ જરૂરી છે. તો કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવશો તો તમને મળે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ પણ કેવું હોય છે? જલીય દ્રાવણ હોય છે, એક્વા સોલ્યુશન હોય છે. રેડી? તો આ પ્રક્રિયા બેલેન્સ છે, તમે જોઈ શકો છો. કેલ્શિયમ 1 છે તો અહીંયા પણ 1 છે. આખા કાઉન્ટ્સની અંદર OH ટ્વાઇસ લખ્યું છે એટલે ઓક્સિજનના 2 પરમાણુ છે, હાઇડ્રોજનના પણ 2 પરમાણુ છે. તો આ બાજુ હાઇડ્રોજનના 2 પરમાણુ છે અને ઓક્સિજનના પણ 2 પરમાણુ છે. એનો મતલબ કે આ પ્રક્રિયા સંતુલનમાં જ છે. બરાબર. આને કોઈ સંતુલન કરવાની જરૂર નથી, પણ આનું હું નામ લખી દઉં છું. યાદ રાખજો, આ વસ્તુ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને તમે ચૂનાનું નીતર્યું પાણી કહો છો. બરાબર છે. ચૂનાનું નીતર્યું પાણી, અથવા તમે એને ફોડેલો ચૂનો કહો છો. બરાબર છે. ફોડેલો ચૂનો એટલે કે જે પાન માવાની દુકાને જે દુકાનવાળા હોય, બરાબર, એ લોકોને ખબર હોય તો ચૂનો જે નાખે માવાની અંદર એ ફોડેલો ચૂનો હોય. બરાબર. તો એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, ફોડેલો ચૂનો છે. ત્યાર પછી નેક્સ્ટ રિએક્શન તમને બતાવું. નેક્સ્ટ રિએક્શનની અંદર આપણે ધાતુનો ઓક્સાઇડ, અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ લીધો એ ધાતુનો ઓક્સાઇડ છે. તો એવી રીતે મેગ્નેશિયમ ઓક્સાઇડ લઉં છું. મેગ્નેશિયમનો ઓક્સાઇડ એ પણ સોલિડ સ્વરૂપે હોય અને એની પ્રક્રિયા જો પાણી સાથે લિક્વિડ સાથે કરાવવામાં આવે તો એ પણ બેઝ બનાવે છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે MgOH ટ્વાઇસ એક્વા સોલ્યુશન. MgOH ટ્વાઇસ એક્વા સોલ્યુશનની અંદર આવી રીતે બનાવે છે. તો આ જે વસ્તુ છે બાળકો એ બેઝ છે, જેનું નામ હું તમને લખી દઉં, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું બીજું નામ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા. બરાબર છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે મિલ્ક ઓફ મેગ્નેશિયા. તો વિદ્યાર્થી મિત્રો, ધાતુનો ઓક્સાઇડ છે, ધાતુનો ઓક્સાઇડ બધી જ પ્રક્રિયા દરમિયાન આપણે ફાઇનલી નિપજમાં પ્રોડક્ટમાં શું આપે છે? ફાઇનલી આપણે બેઝ આપે છે. એટલે મેં અહીંયા લખ્યું છે કે સ્વભાવે કેવો છે? બેઝિક છે. બરાબર છે બાળકો? એટલા માટે જ અહીંયા મેં લખ્યું છે કે સ્વભાવે બેઝિક છે. ત્રીજું એક્ઝામ્પલ આપું તમને.
ત્રીજું એક્ઝામ્પલ આપું, કોપર ઓક્સાઇડ. અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ છે, અહીંયા કોપર ઓક્સાઇડ. કોપર એક ધાતુ છે, એની સાથે ઓક્સિજન જોડાયેલો છે એટલે એને ધાતુનો ઓક્સાઇડ કહેવાય, ધાત્વીય ઓક્સાઇડ કહેવાય. તો કોપર ઓક્સાઇડ સોલિડ સ્વરૂપે છે અને એને પાણી સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો કોપર હાઇડ્રોક્સાઇડ બનાવે છે, CuOH ટ્વાઇસ એક્વા સોલ્યુશન કોપર હાઇડ્રોક્સાઇડ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ધાતુના ઓક્સાઇડની અંદર કોઈ પણ લઈ શકો છો, પોટેશિયમનો ઓક્સાઇડ, સોડિયમનો ઓક્સાઇડ, બરાબર છે, વોટ એવર તમારા માઇન્ડની અંદર જે આવે એ તમે લઈ શકો છો અને રિએક્શન તમે બતાવી શકો છો. તો આ જે છે એ કોપર હાઇડ્રોક્સાઇડ છે, કોપર હાઇડ્રોક્સાઇડ, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. રિએક્શનોની અંદર સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે વસ્તુ કઈ યાદ રાખવાની છે એ હું તમને જરા કહી દઉં. તમારે વસ્તુની અંદર મેઇનલી જે મેં તમને આગળ બ્રોડ મેપ બતાવ્યો હતો એ તમારે યાદ રાખવાનો છે. તમને બતાવી દઉં ફરી વખત. બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા, 1 મિનિટ. ઓકે, આ પ્રક્રિયાઓ છે તમારે યાદ રાખવાની છે. આની અંદર આજે આપણે કઈ કઈ પ્રક્રિયાઓ ભણ્યા એ તમારે રિવિઝન કરવાની છે. તો આજે આપણે મેં જે સ્ટાર માર્ક કરેલો છે એ પ્રક્રિયા વિશે વાત કરી. આ પ્રક્રિયા જે છે એ આપણે ભણી લીધી. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા, પછી બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા પણ ભણી લીધી, બરાબર છે, બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. અને 5મા નંબરની પ્રક્રિયા મેં તમને ભણાવી ધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા, બરાબર છે. આ 3 પ્રક્રિયા છે એ આજે આપણે ભણેલા છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ બધી પ્રક્રિયાઓ છે તમે એકવાર રિવિઝન કરી લેજો, જેથી કરી તમને ખબર પડી જાય. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે મેઇનલી, બીજું કશું યાદ રાખવાનું નથી. એસિડના નામ તો તમને ખબર જ હોય, બેઝના નામ તમને ખબર જ હોય, ધાતુના ઓક્સાઇડ કોને કહેવાય એ પણ મેં તમને અહીંયા બતાવેલું છે. ધાતુના ઓક્સાઇડ આગળની સ્લાઇડમાં મેં તમને બતાવેલું છે. અને હાઇડ્રોજન કાર્બોનેટ કોને કહેવાય અને બાયકાર્બોનેટ કોને કહેવામાં આવે છે, બરાબર છે. તો એના વિશે મેં તમને વાત કરી દીધી છે. તો આપણે સરસ મજાની આવી રીતે ચેપ્ટરને ઇઝી રીતે કઈ રીતે સમજી શકાય એના વિશે આગળના લેક્ચરની અંદર પાછું ફરી વખત મળીશું. અને એવી જ રીતે તો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલની અંદર તમે જોડાયેલા રહેજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવા જ ઉત્સાહ અને ઉમંગ સાથે આપણે કેમિસ્ટ્રીના બધા ચેપ્ટરો ભણવાના છે, ફિઝિક્સના બધા ચેપ્ટરો ભણવાના છે અને બાયોલોજીના બધા ચેપ્ટર આપણે ભણવાના છે. તો આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ.